શિયાળાની કડકડતી ઠંડીમાં જો આપને ઠંડા પાણીથી સ્નાન કરવાનું કહેવામાં આવે તો સ્વાભાવિક રીતે રૂવાડા ઊભા થઈ જાય। જો કે અમદાવાદના ગુરુકુળના વિદ્યાર્થીઓ 1 મહિના સુધી આવી કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરે છે, જેને માઘ સ્નાન કહે છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પોષી પૂનમથી મહામાસની પૂનમ સુધી ગંગા, યમુના વગેરે જેવી નદીમાં વહેલી સવારે સ્નાન કરી એટલે કે માઘ સ્નાન કરી પૂજા અર્ચન કરવાથી વિશેષ પુણ્ય મળે છે। જો કોઈ નદી ન હોય તો કુંભારને ત્યાંથી માટલું લાવી સાંજે પાણી ભરી વહેલી સવારે આ માટીના ઘડામાં ભરેલા પાણીથી સ્નાન કરવામાં આવે તો તેને પણ માઘ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। અમદાવાદમાં આવેલા ગુરુકુળના વિદ્યાર્થીઓ આ પ્રકારનું માઘ સ્નાન કરે છે। લોકો કડકડતી ઠંડીમાં ગરમી મેળવવાના ઉપાયો કરે છે, ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓ સવારે 5 વાગે માટલાના ઠંડા પાણીથી સ્નાન કરે છે। આ પ્રકારના સ્નાનથી શરીર ખડતલ બને છે તેમજ સાહસિકતા જેવા ગુણો કેળવાય છે। પદ્મ પુરાણમાં જણાવ્યા અનુસાર અન્ય મહિનામાં જપ, તપ અને દાનથી ભગવાન વિષ્ણુ જેટલા પ્રસન્ન થતા નથી તેટલા મહા મહિનામાં માઘ સ્નાન કરવાથી થાય છે। માઘ સ્નાન અમે કરીએ છીએ ત્યારે અમને જ્યારે માટલાની પહેલી ધાર અમારા માથા પર પડે છે ત્યારે અમને અલગ સ્ફૂર્તિનો અહેસાસ થાય છે। માઘ સ્નાન કરવાથી અમારું શરીર ખડતલ અને મજબૂત બને છે। માઘ સ્નાન કર્યા પછી અમને સહેજ પણ ઠંડી લાગતી હતી। ભગવાન વેદ વ્યાસજીએ પદ્મ પુરાણ અને ભગવાન સ્વામિનારાયણના સંત શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં આ માઘ સ્નાનનો અપાર મહિમા કહેલો છે। આપ સૌ કોઈ જાણો છો એ પ્રમાણે આવતીકાલે પોષ સુધી પૂનમથી મહાસુદી પૂનમ એટલે આખો 1 મહિનો આપણા જે શ્રદ્ધાળુ ભાવનાવાળા ભક્તો છે, ખાસ કરીને આ તીર્થોમાં સ્નાન કરવાથી સવિશેષ પુણ્ય થતું હોય છે। ભલે જમાનો આધુનિક હોય પરંતુ ધાર્મિક પરંપરા હજુ જીવંત છે। આવી કેટલીય પરંપરા છે જે પેઢી દર પેઢી ચાલી આવી છે અને ચાલતી રહેશે। કેમેરામેન મનીષ દવે સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।